दोस्तों नमस्कार। આજકાલ એક નવી સમસ્યા મારી સમક્ષ અવારનવાર આવી રહી છે કે કોવિડ-19ના પોઝિટિવ દર્દીઓ જ્યારે હોસ્પિટલાઇઝ થયા હોય અને હોસ્પિટલાઇઝ થયા પછી એ જીવન અને મરણની લડાઈમાંથી જંગ જીતી અને જ્યારે ઘરે પાછા આવે ત્યારે પરિવારના સભ્યોની ખુશી અને પરિવારના સભ્યો સિવાય એના સ્નેહીજનોની ખુશીનો કોઈ પાર નથી હોતો, જેની આપણે કોઈ કલ્પના કરી શકીએ એમ નથી. એટલો બધો અમને ખુશી હોય, પરંતુ એ ખુશીની સાથે સાથે એક ભેટ પણ લઈને આવતા હોય છે. જોકે બધા જ દર્દીઓમાં આવું નહીં હોય, પણ જે દર્દીઓમાં મહદઅંશે આવું જોવા મળે છે એ લોકોની ખૂબ જ ગંભીર આ સમસ્યા મારી સમક્ષ આવી છે કે આવ્યા પછી દિવસો સુધી ખૂબ જ થાક લાગે, અશક્તિ લાગે, ખાવા પીવામાં પણ મુશ્કેલી પડે, ભૂખ ના લાગે, નિંદ્રા ના આવે, બોડી પેઇન થાય અને હજી પણ થોડી ઘણી જીર્ણ તાવની અસર રહે, શરીરમાં અનેક જગ્યાએ કળતર થાય. આ બધી નાની મોટી તકલીફો દિવસો સુધી જતી નથી. તો એના નિવારણ માટે શું કરવું એ પ્રશ્નનો આ એક સૌને માટે સામૂહિક જવાબ આપું છું કે દરેક વ્યક્તિ આ જે માહિતી આપું છું એમાંની મોટાભાગની વસ્તુઓનો જો અમલ કરશે તો એમને ખૂબ જ ઝડપથી એમાંથી પણ છુટકારો મળી શકે. એમાં મોટાભાગે હોસ્પિટલાઇઝ થયેલા દર્દીઓમાં ઝીંક, વિટામિન સી અને એઝિથ્રોમાઇસિન આ મુખ્યત્વે દવા આપવામાં આવતી હોય. એ સિવાય લક્ષણો મુજબની બીજી કેટલીક દવાઓ પણ બદલાતી રહે. ફેફસા સુધી પહોંચેલા દર્દીને સ્ટીરોઇડ સુધીના ડોઝ પણ આપવામાં આવે કે જેથી એને એમાંથી બહાર ઉગારવો ખૂબ જરૂરી છે. તો આ બધી જ દવાઓની આડઅસર રૂપે પેલા બધા જ લક્ષણો પેદા થતા હોય છે. તો આ બધામાંથી ઝડપથી બહાર આવવું હોય તો આવનારા દરેક દર્દીઓએ જો સહજ રીતે નીચેની ખોરાકનો અમલ કરે તો એમને એમાંથી સરળતાથી છુટકારો મળી શકે. એક સૌથી પહેલું તો નિયમિત પેટ સાફ રહે એના માટે ખૂબ જ કાળજીપૂર્વક અને ચીવટપૂર્વક ધ્યાન રાખવું. નંબર 2 કે રોજ નિયમિત લીંબુનું અડધાથી 1 લીંબુનું સાદા પાણીમાં ખાલી 1 ચપટી સંચળ નાખી અને લઈ શકાય. એમાં ખાંડ કે ગળપણ ગ્લુકોઝ નાખ્યા વગર. જરૂર પડે ન રહેવાય તો તમે મધનો ઉપયોગ કરી શકો. તો આ રીતે રોજ લીંબુ પાણી લો. તમારા નિત્યક્રમની અંદર સફેદ ખોળું, કાચા બટાકા છાલ સાથેના, એની સાથે દેશી તાંદળજાની ભાજી, આ 3 મુખ્ય છે. વધારામાં પાલક છે, ફુદીનો છે. આ બધાનો રસ એક નાના ગ્લાસથી માંડી કે 1 ગ્લાસ સુધી દિવસમાં 3 વાર, સવારે, બપોરના લંચ પહેલાં અને રાતના ભોજન પહેલાં અડધો કલાક પહેલાં લેવો જરૂરી છે. એને રુચિકર બનાવવા એમાં માત્ર સહેજ ધાણા જીરું કે સહેજ સંચળ પાવડર તમે નાખી શકો અને એ બી માત્રામાં થોડી વધતી ઓછી કરીને પણ લઈ શકો. યાદ રાખજો, બધી જ વસ્તુઓ ધોઈ સાફ કરી અને બટાકાની છાલ ઉતાર્યા વગર એનો રસ એમાં ઉમેરવાનો છે. આ નિયમિત લેવાનું જોઈએ. એની અંદર જે ઔષધીય ગુણો રહેલા છે એ તમારા શરીરની અંદર પેદા થયેલી એસિડિટી કે અમ્લતાને નિષ્ક્રિય કરશે. એની સાથે સાથે તમારા રોગની તીવ્રતા પ્રમાણે પાકા પાઇનેપલ, દાડમ, ટામેટાં એનો પણ યોગ્ય ઉપયોગ તમે કરો તો એનાથી પણ તમારા શરીરમાં જે બાકી રહી ગયેલી તકલીફો છે એને દૂર કરશે. બીજી વસ્તુ છે કે ભોજનની અંદર પોલિશ વગરના ચોખાનું ઓસામણ, મગનું પાણી, આ 2 વસ્તુ અને સરગવાનો સૂપ, ગલકાનો સૂપ, બધી જ વસ્તુઓને ઉમેરીને તમારા ભોજનની અંદર એનો સમાવેશ અચૂક કરો અને કરો. ભાતની અંદર બી સિરીઝના વિટામિન રહેલા છે એના ઉપલા પડમાં, એટલે એનું ઓસામણ લો તો જલ્દીથી સુપાચ્ય થઈ અને તમને ઝડપથી ટેકો આપશે. મગનું પાણી અથવા ઢીલા મગને રગડો કરી અને ક્રશ કરીને એનું આછરેલું પાણી તમે લઈ શકો. આ બંને વસ્તુ પોષણદાયક છે અને તમે ઝડપથી આમાંથી બહાર લાવશે. આ ઉપરાંત રાત્રે પલાળેલી 5 થી 6 પેસી ખજૂર, 1 થી 2 અંજીર સવારે એનું પાણી પી એના ઉપર ચાવીને ખાઈ જાઓ. સવારે પલાળો તો તમે એનો સાંજે ઉપયોગ કરી શકો. જો ડાયાબિટીસ ન હોય
તો તમે આનો ઉપયોગ આરામથી કરી શકો છો. એ સિવાય જે કંઈ બી દવાઓ તમને આપવામાં આવી છે એ બધી જ દવાઓની આડઅસર રૂપે તમે આ સ્થિતિની અંદર પહોંચ્યા છો. તો એવી વખતે આ બધી જ દવાઓની આડઅસરને ઝડપથી નિર્વિષ કરે એવું એક પદાર્થ પ્રકૃતિએ આપ્યું છે. એ છે આપણને દેશી તાંદળજો. મૂળિયા સહિતની આવતી તાંદળજાની ભાજી, એનો રસ, એનું શાક, એનો સૂપ, એનો જ્યુસ અથવા એને કાચો પણ ખાઈ શકાય. જેટલો છૂટથી વપરાય એટલી તમારા માટે ખૂબ ઝડપથી આ તકલીફોમાંથી મુક્ત થવાની આ દવા છે. તો એનો ઉપયોગ પણ તમે છૂટથી કરો. સ્ટીરોઇડ્સમાંથી આર્ટિફિશિયલ સ્ટીરોઇડની અસરને નિર્મૂળ કરવા દૂધીમાં નેચરલ સ્ટીરોઇડ ઘણા બધા રહેલા, એનો પણ તમે એ જ રીતે છૂટથી ઉપયોગ કરો. આ બધા જ પ્રયોગોમાંથી જેને પોતાના ખિસ્સાને પરવડે અને માફક આવે એ તે જ પ્રયોગો અચૂક કરો. વારાફરતી કરી શકો, રોજ અરોજ અદલ બદલ કરીને પણ કરી શકો. એ કરવાથી તમને ખૂબ ઝડપથી એમાંથી રાહત મળશે. તમારી મૂળ ઓરિજિનાલિટી પાછી આવી જશે અને તમે તમારો કારોબાર સહજતાથી કરી શકશો. નિદ્રાની ઘણાને સમસ્યા હોય છે, તો જેને નિદ્રા સાઉન્ડ સ્લીપ કે ગાઢ નિદ્રા ન આવતી હોય, વચ્ચે વચ્ચે ડરના માર્યા માનસિક કારણોસર જાગી જવાતું હોય, તો એવી વ્યક્તિએ રાત્રિ ભોજનના પહેલાં અથવા ભોજન પછી પણ તમને અનુકૂળતા મુજબ જ્યારે માફક આવે એક નાની ચમચી ઘરે બનાવેલો ગંઠોડા પાવડર અને 1 ચમચી મધ બંને મિક્સ કરી અને અચૂક ચાટી જવા. ખૂબ સુંદર અને સાઉન્ડ સ્લીપ આવશે અને તમને વિચારો અને ભયમાંથી મુક્ત રાખશે. તો દોસ્તો, આ બધા જ ખૂબ જ સરળ અને સચોટ ઉપાયો છે. ઘણા બધાએ ફોનથી આ માહિતી પૂછી છે, પણ બહુજન હિતાય અત્યારે અમારી આ સંસ્થા વતીથી અમદાવાદ હેલ્થ સાયન્સ ટ્રસ્ટ અને પ્રકૃતિ પ્રેમી પરિવારના એક નેજા હેઠળ આવેલા અનેક લોકોના લાભાર્થી અને સૌજન હિતાય આ માહિતી અત્રે રજૂ કરી છે. ખૂબ ખૂબ આભાર.